કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે પોઈન્ટવાળા ગુણાકાર। આગળ આપણે સાદા ગુણાકાર, બે રકમવાળા, ત્રણ રકમવાળા ગુણાકાર જોઈ ચૂક્યા છીએ। આજે આપણે પોઈન્ટવાળા ગુણાકાર જોઈશું। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। તો પોઈન્ટવાળા ગુણાકારના ત્રણ નિયમ છે। શું ત્રણ નિયમ છે? કે પહેલા દાખલો ગણો, એટલે તમારે પોઈન્ટ વગર પહેલા તમારે જે રીતે દાખલો ગણો છો ગુણાકારનો એ રીતે જ ગણી નાખવાનો છે। બધી રકમના પોઈન્ટ ગણો, એટલે કે તમારી પાસે જેટલી પણ રકમ છે એ બધી રકમના તમારે પોઈન્ટ ગણવાના છે। કુલ પોઈન્ટ છેલ્લેથી દૂર કરો, એટલે કે કુલ કેટલા પોઈન્ટ થાય છે એ છેલ્લેથી તમારે દૂર કરવાના છે। કઈ રીતે? તો એક દાખલો ગણો એટલે વધારે ખબર પડશે। અહીં 1.1 ગુણ્યા 3 છે, તો પહેલા આપણે ગુણાકાર કરી નાખવાનો છે, પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે। કઈ રીતે? પહેલા 11 ગુણ્યા 3 કરો તો 11 તરી કેટલા થઈ જાય મિત્રો? 33। હવે પોઈન્ટ ગણો, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક આંકડો છે। તો હવે શું કહે છે? કુલ પોઈન્ટ છેલ્લેથી દૂર કરો, તો કુલ પોઈન્ટ એક કુલ પોઈન્ટ છે તો છેલ્લેથી દૂર કરો તો 3, તો આપણને જવાબ કેટલો મળે? 3.3 શું મળે છે મિત્રો? જવાબ મળે છે। બીજો દાખલો ગણી, 3.2 ગુણ્યા 4.3। પહેલા દાખલો ગણો, પહેલા દાખલો ગણવાનો છે અને પોઈન્ટને ધ્યાનમાં મિત્રો લેવાના નથી। તો 32 ગુણ્યા 43 કરી નાખ્યા। બે રકમ હોય તો મિત્રો 0 મૂકવો પડે, તો અહીં મૂકી દીધો 0। 4 દુ 8, 4 તરી 12, 3 નો વારો, 3 દુ 6, 3 તરી 9, સરવાળો કરી નાખી। 6 ને 0 6, 9 ને 8 17 નો 7 વધી પડી 1, 2 ને 1 3 ને 1 ના 1, તો 1376 જવાબ આવે છે। હવે આપણે શું કરવાનું છે? બધી રકમના પોઈન્ટ ગણો। તો અહીંયા પોઈન્ટ પછી કેટલો આંકડો છે? એક આંકડો છે। અહીં પોઈન્ટ પછી કેટલા આંકડા છે? એક આંકડા છે। તો કુલ પોઈન્ટ પછી કેટલા આંકડા થાય? 2 થાય। તો હવે શું કહે છે? કુલ પોઈન્ટ છેલ્લેથી દૂર કરો। કુલ પોઈન્ટ છેલ્લે દૂર કરે, કેટલા કુલ પોઈન્ટ છે? 2, તો 1 ને 2 આંકડા દૂર કરવાના, એટલે કે 13.76 આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે। ત્રીજો દાખલો જોઈ, 5.1 ગુણ્યા 6.2। પેલા 51 ગુણ્યા 62 કરી નાખશું, પોઈન્ટને ધ્યાનમાં લેવાના નથી। તો બે રકમ છે તો પેલા 0 મૂકશું। 6 એકા 6, 6 પંચા 30, 2 નો વારો, 2 એકા 2, 2 પંચા 10, આનો કરી નાખશું સરવાળો। 2 ને 0 2, 6 ને 0 6, 1 ને 0 1 અને 3। પોઈન્ટ પછી અહીં પણ એક આંકડો છે, અહીં પણ એક આંકડો છે, તો 1 ને 1 કેટલા આંકડા થાય? 2 આંકડા થાય। તો છેલ્લેથી દૂર કરો 1 અને 2, તો કેટલા જવાબ મળે છે? 31.62 મળે છે। એ રીતે ચોથો દાખલો, તો પહેલા આપણે પોઈન્ટને ધ્યાનમાં લઈ લેવી। 231 ગુણ્યા આપણે 23 કરી નાખશું। બે રકમ છે એટલે 0, 2 એકા 2, 2 તરી 6, 2 દુ 4, 3 એકા 3, 3 તરી 9, 3 દુ 6, હવે સરવાળો। 3 ને 0 3, 9 ને 2 11 નો એકડો વધી પડી 1, 6 ને 6 12 ને 1 13 નો તગડો વધી પડી 1, 4 ને 1 5, તો 5313 જવાબ મળે છે। પોઈન્ટ દૂર કરી, અહીં પોઈન્ટ પછી બે આંકડા છે, અહીં એક આંકડો છે, બે ને કેટલા આંકડા થાય? 3, તો છેલ્લે દૂર કરો 1 2 3 આંકડા, એટલે કે 5.313 આપણને મિત્રો શું મળે છે? જવાબ મળે છે। તો આ રીતે મિત્રો કોઈ પણ આપણે પોઈન્ટ વાળા ગુણાકારના દાખલા મિત્રો ગણી શકીએ છીએ। આપણે મિત્રો કેટલા દાખલા? 4 દાખલા જોયા। હજુ આપણે દાખલા જોવાના છે। તો હવે આપણી પાસે પાંચમો દાખલો શું છે મિત્રો? 3.23 ગુણ્યા 1.23 આપણી પાસે પાંચમો દાખલો છે। પહેલા આપણે પોઈન્ટને ધ્યાનમાં લઈશું નહીં, તો 323 લખી નાખી, ત્યારબાદ 123, પોઈન્ટને ધ્યાનમાં લેવાનો નથી। અહીં 3 રકમ છે, 3 રકમ હોય તો 3 રકમ વાળા ગુણાકાર મેં તમને શીખડાવ્યા છે। તો કેટલા 0 મૂકવાના? 3 0 મૂકવાના, 1 2 અને 3 મૂકી દેવી। 1 તરી 3, 1 દુ 1 તરી 3, 2 તરી 6, 2 દુ 4, 2 તરી 6, ત્યારબાદ 3 નો વારો, 3 તરી 9, 3 દુ 6, 3 તરી 9, હવે સરવાળો। 9 ના 9, 6 6 12 નો બુગડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 4 14, 14 ને 3 17 નો 7 વધી પડી 1, 6 ને 2 8 ને 1 9 અને 3, તો આપણી પાસે 39729 જવાબ મળે છે। પરંતુ પોઈન્ટ ગણી, અહીં પોઈન્ટ પછી બે આંકડા છે, અહીં પોઈન્ટ પછી બે આંકડા છે, 2 ને 2 4, તો આ બાજુ 4 આંકડા ખસવાના, 1 2 3 4, એટલે કે પોઈન્ટ અહીં મૂકશું, તો 3.9729 મિત્રો આપણને શું મળે છે? જવાબ મળે છે। દાખલા સહેલા જ છે, એકવાર રીત આવડી જશે એટલે કોઈ પણ પોઈન્ટ વાળો ગુણાકાર મિત્રો તમે ગણી શકશો। હવે જો આ દાખલો, તો 12 ગુણ્યા 3, આ તો મોઢે હિસાબ થઈ જાય 36, 12 તરી 36 મોઢે હિસાબ થઈ જાય છે। પોઈન્ટ પછી બે આંકડા છે, અહીં પોઈન્ટ પછી એક આંકડો છે, 2 ને 1 3, તો 3 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનો, તો 1 2 3,
તો તમને એમ થાય સાહેબ આમાં તો બે જ આંકડા છે, તો મેં ગણ્યા જુઓ 1 2 અને 3, જે ખાલી આંકડો છે અહીંયા શું મૂકી દે 0, તો અહીં શું થઈ જાય જવાબ 0.036. આવી રીતે આંકડા હોય તો અહીંયા 0 લગાડવો પડશે. ત્યારબાદ 7મો દાખલો. અહીં પણ તમે જો 12 × 8 જ છે, 12 × 8 = 96, પરંતુ અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે અને આ પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2, તો 3 ને 2 5 આંકડા આપણે ખસવાના છે. તો 1 2 3 4 5 પછી પોઈન્ટ આપણે મૂકવો પડશે. અને જ્યાં ખૂંટતા આંકડા છે અહીંયા શું મૂકવાનું છે 0 0 0 આપણે મૂકી દેવાના છે. તો આપણને મળી જાય છે જવાબ 0.0096 આપણને જવાબ મળે છે. ત્યારબાદ 8મો દાખલો 0.1 × 32.333. તો પહેલા આખી સંખ્યા લખી નાખી, પૂરી સંખ્યા 32.333 ગુણ્યા આપણે 1 કરી, તો તમને ખબર જ છે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર જવાબ એ જ આવે. અહીં પોઈન્ટ પછી એક આંકડો છે, અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે, 1 ને 3 4, તો 4 આંકડા ખસવાના 1 2 3 4, તો 3.2333 આપણને જવાબ મળે છે. 9મો દાખલો 32.33 ગુણ્યા 1.12. તો પેલા 32,313 મૂકી દેવી, ત્યારબાદ ગુણાકાર 112 સાથે. 3 આંકડા છે, પેલા 0 આવશે, 3 0 આવશે. કઈ રીતે 1 2 3, 2 ઉપર ને 1 નીચે 0 મૂકવાનો છે. ગુણાકારની નિશાની બાજુથી ચાલુ કરી ગુણાકાર કરવાનો. 1 તરી 3, 1 એકા 1, 1 તરી 3, 1 દુ 1 તરી 3. ત્યારબાદ આનો ગુણાકાર 1 તરી 3, 1 એકા 1, 1 તરી 3, 1 દુ 1 તરી 3. એટલો આપણે ગુણાકાર કરી નાખો. હજુ 2 સાથે કરવાનો છે. 2 તરી 6, 2 એકા 2, 2 તરી 6, 2 દુ 4, 2 તરી 6. સરવાળો કરી નાખીએ આપણે. 6 3 ને 2 5, 6 ને 3 9 ને 1 10 નો 0 વધી પડી 1, 4 ને 3 7, 7 ને 8, 8 ને 1 9, 6 ને 2 8, 8 ને 3 11 નો એકડો વધી પડી 1, 3 ને 2 5 ને 1 6 અને 3. તો આપણને આવો કંઈક જવાબ મળે છે. આ પોઈન્ટ પછીના આંકડા ગણીએ, 3 છે, અહીંયા 2 આંકડા છે, 3 ને 2 5 આંકડા, તો 1 2 3 4 ને 5 પછી આપણે પોઈન્ટ મૂકવો પડે. તો કેટલો જવાબ મળે છે 36.19,056 આપણને જવાબ મળે છે. તો આ હતા મિત્રો પોઈન્ટ વાળા દાખલા. આપણે થોડાક દાખલા જોયા, હજુ આપણે બીજા દાખલા મિત્રો જોવાના છે. હજુ આપણે મિત્રો બીજા દાખલા જોવાના છે, તો ચાલો મિત્રો આપણે એને પણ જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા, તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો આપણી પાસે 10મો દાખલો છે 0.002 ગુણ્યા 0.008 ગુણ્યા 0.005. તો તમને પહેલા એમ થાય કે સાહેબ આવડી મોટી રકમ કઈ રીતે દાખલો ગણો, તો ચિંતા નથી કરવાની. રકમ ભલે આમ મોટી લાગતી હોય, પરંતુ આપણે આંકડાનો જ ગુણાકાર કરવાનો છે. ક્યાં આંકડા છે 2 ગુણ્યા 8 ગુણ્યા 5, તો 2 8 16, 16 5 80. તો કુલ આપણને ગુણાકાર કેટલો મળે છે, ખાલી 80 મળે છે. હવે પોઈન્ટ પછીના આપણે આંકડા ગણવા પડશે. અહીં 3 આંકડા છે, અહીં પણ 3 આંકડા છે, અહીં પણ 3 આંકડા છે. પોઈન્ટ પછી કુલ આંકડા કેટલા થાય 9. તો 80 પછી 9 આપણે પોઈન્ટ હોવા જોઈએ, એટલે કે પોઈન્ટ પછી 9 આંકડા હોવા જોઈએ. તો કે 1 2 3 4 5 6 7 8 9 પછી 0, એટલા આપણે પોઈન્ટ આવશે 1 2 3 4 5 6. તો આપણને આટલા પોઈન્ટ વાળો જવાબ મળશે 0.00000080. આપણને એવો કંઈક જવાબ મળે છે. ત્યારબાદ 11મો દાખલો. તો તમે જુઓ કે કેવડો મોટો દાખલો છે. તો દાખલો ભલે મોટો હોય, ચિંતા નથી કરવાની, એક જ છે બધે, તો ગુણાકાર એક જ આવવાનો છે. કેટલો આવવાનો છે, એક જ ગુણાકાર આવવાનો છે. પરંતુ આંકડા ગણવા પડશે. પોઈન્ટ પછી એક આંકડો છે, અહીં પોઈન્ટ પછી 2 આંકડા છે, અહીં પોઈન્ટ પછી 3 આંકડા છે, અહીં પોઈન્ટ પછી 4 આંકડા છે, અહીં પોઈન્ટ પછી 5 આંકડા છે. તો કુલ આંકડા તમે ગણો તો કેટલા થાય, 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 5 15 આંકડા. એટલે કે પોઈન્ટ પછી 15 આંકડા આવવા જોઈએ. તો એક આંકડો છે આપણી ભાઈ 1 0, એટલે કે 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 પોઈન્ટ. તો 0.0000 એક આવે છે. ત્યારબાદ 12મો દાખલો. આપણે આંકડાનો જ ગુણાકાર કરવાનો છે. અહીં 3 છે, અહીં 4 છે, અહીં 3 છે. 3 ચોક 12, 12 તરી કેટલા થાય 36, બરાબર. 12 તરી કેટલા થાય 36. અહીં પોઈન્ટ પછી આંકડા ગણી 3 છે, અહીં 2 છે, અહીં 1 છે. કુલ આંકડા કેટલા થાય 6.
36 એટલે કે પોઈન્ટ પછી 6 આંકડા વધે તો 1 2 3 4 5 6 તો પોઈન્ટ આપણને મળી જાય છે ગુણાકાર. તમને એવું લાગતું હોય ખોટો દાખલો છે તો તમે તારે કેલ્ક્યુલેટરમાં જોઈ શકો છો. 13મો દાખલો 3.2 ગુણ્યા 1.20 તો 120 ગુણ્યા આપણે કેટલા કરશું 32. બે રકમનો 0 3 0 સાથે ગુણાય 0 3 દુ 6 3 એકા 3 2 0 સાથે ગુણાય તો 0 2 દુ 4 2 એકા 2 0 ને 0 0 4 ને 0 4 6 ને 2 8 3 ના 3 અહીં સરવાળો કર્યો છે આપણે. પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે, અહીં બે આંકડા છે તો 1 ને 2 કેટલા થાય 3, અહીંથી 3 આંકડા ખસવાના એટલે 3.840 આપણને જવાબ મળે છે. 14મો દાખલો. આ બે વાર રકમ લખાઈ ગઈ છે, કઈ વાંધો નહીં, આપણે થોડોક રકમમાં ચેન્જીસ કરી નાખી. અહીંયા 0 1 વધારે લગાવેલી 1.200 કરી નાખી. બીજું શું અહીંયા તો 1200 ગુણ્યા આપણે કરી નાખી 3.2 તો બે રકમનો 0 પોઈન્ટ આપણે ગણવાનો અત્યારે નથી. 3 0 સાથે ગુણાય તો 0, 3 0 સાથે ગુણાય તો 0, 3 દુ 6 3 એકા 3 2 0 સાથે ગુણાય 0, 2 0 સાથે ગુણાય 0, 2 દુ 4 2 એકા 2 0 0 4 ને 0 4 6 ને 2 8 ને 3 અહીં પોઈન્ટ પછી એક આંકડો, અહીં 4 3 આંકડા એટલે કે 1 ને 3 4 થઈ જાય તો 4 આંકડા ખસવાના. તો આ એક 0 નો જ ફેર પડવાનો છે, બીજો કોઈ ફેર પડવાનો નથી. તો આપણે હવે છેલ્લો એક જ દાખલો બાકી રાખ્યો છે અને એ છેલ્લો દાખલો શું છે 1.1 ગુણ્યા 11.1 11.11 એવો આપણી પાસે દાખલો છે. ટૂંકમાં આપણે ગુણાકાર કેનો કરવાનો છે 11 ગુણ્યા 111 ગુણ્યા 1111 નો ગુણાકાર કરવાનો છે. તો સૌપ્રથમ આપણે મિત્રો આ બે નો ગુણાકાર કરશું 1111 ગુણ્યા 111 ત્રણ રકમના 3 જીરા પેલા બે નીચે 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 1 1 એવી રીતે આ 1 નો વારો 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 1 1 1 ગુણ્યા 1 1 ગુણ્યા 1 આ વારો આનો 1 1 1 અને 1 તો આવો જ આપણને ગુણાકાર મળશે. આનો કરી નાખ્યું સરવાળો 2 અહીં 3 અહીં 3 અહીં 2 અને 1 તો કેટલો મળે છે આપણને જવાબ 1,23,321 મળે છે. હજી આ બે નો ગુણાકાર મળ્યો છે, હજી આનો ગુણાકાર કરવાનો બાકી છે તો એનો પણ કરી નાખી 1,23,321 ગુણ્યા 11 તો એક સાથે ગુણાકાર હોય એ જ રકમ આવવાની છે 1 2 3 3 2 1 અને બીજો આંકડો પણ સરખો છે તો ઉપરની રકમ એકવાર મૂકી દેવાની છે એટલે જલ્દી આપણું કામ પતે. 1 ના 1 2 ને 1 3 3 ને 2 5 3 ને 3 6 5 2 ને 1 3 1 ના 1. હવે જો પોઈન્ટ પછી અહીંયા એક આંકડો છે, અહીં એક આંકડો છે અને બે આંકડા છે, કુલ કેટલા આંકડા થાય 4 તો અહીંથી 4 આંકડા ખસો તો 135.6531 આપણને શું મળે છે મિત્રો જવાબ મળે છે. મિત્રો આપણે કુલ 15 દાખલા અહીં આપણે મિત્રો જોયા છે. આ બીજા મેં 15 દાખલા લખ્યા છે. મિત્રો આને ગણવાનો પ્રયત્ન કરજો, જો ન આવડે તો મને મિત્રો કમેન્ટમાં પણ જણાવજો. તો અહીં એટલું આપણે મિત્રો રાખીએ છીએ. હવે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે અપૂર્ણાંકવાળા ગુણાકારના દાખલા. એટલું આપણે રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય, જય હિન્દ, જય ભારત.